ભરૂચ ખાતે ઓમકારનાથ ઠાકોર હોલમાં યુવા ભારત માટે નવું ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે આગામી એક જ વર્ષમાં ભારતની ડિજિટલ ઇકોનોમી $1 ટ્રિલિયન આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એવા ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો 25% જેટલો રહેશે। ભરૂચ ખાતે ઓમકારનાથ ઠાકોર હોલમાં યુવા ભારત માટે નવું ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે આગામી એક જ વર્ષમાં ભારતની ડિજિટલ ઇકોનોમી $1 ટ્રિલિયન આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એવા ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો 25% જેટલો હશે। આગામી 3 વર્ષના સમયમાં આ ડિજિટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે તેવું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે। વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે। સેમિકન્ડક્ટર, સ્પેસ, મટીરિયલ્સ, ડ્રોન, AI, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે। દેશ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન દેશમાં 100 યુનિકોર્ન એવો છે કે જેમની વેલ્યુ ₹80,000 કરોડ જેટલી થવા જાય છે। આ બાબત જ દર્શાવે છે કે ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે। કેન્દ્રીય રાજ્યમંત્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે વડાપ્રધાનની દૂરંદેશિતાથી વિશ્વમાં અનેક પ્રકારના પડકારોને પાર પાડીને દેશમાં સૌથી વધારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં ધરાવતો દેશ બન્યો છે। આ ઉપરાંત કોરોના કાળમાં સૌથી વધારે વેક્સિનેશન તથા બહુ મોટી સંખ્યામાં નાગરિકોને આ સમયગાળામાં અનાજ આપવાની સૌથી મોટી યોજના અમલમાં મૂકી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ દ્વારા મુદ્રિત નવી ઔદ્યોગિક નીતિ 2020 માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી M. નાગરાજન, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા। જેમ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને શિક્ષણ પર જે ભાર મૂક્યો, શાળા પ્રવેશ કન્યા કેળવણીનો મહોત્સવ, દીકરીઓ માટેનો અભિયાન ચલાવ્યું શિક્ષા માટેનો, ને એના કારણે આખા ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી। એ જ પ્રકારે આખા દેશની અંદર એક વ્યક્તિને આજે બધાને સરકારી નોકરી નથી મળવાની। જ્યારે આ વાત કહીશું તો કેટલાક યુવાનોને આ વાત નહીં ગમે, કારણ કે સરકારી નોકરી સીમિત સંખ્યામાં મળી શકે છે, બધાને નહીં। દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે, શિક્ષણનું પ્રમાણ પણ તેટલું જ વધતું જાય છે। તો બધા જ લોકોને કોઈ ને કોઈ પ્રકારે કામ આપવું એ સરકારની ફરજ છે। જે સરકારી નોકરીમાં જશે એ જવાના છે, એમને રોકવાનો નથી, એમના માર્ગ ખુલ્લા છે, પરંતુ ખૂબ બાકીનો મોટો વર્ગ એ શિક્ષિત બેરોજગારો છે, એમને કોઈ ને કોઈ પ્રકારનું કામ આપવા માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીથી માંડીને મોટા ઉદ્યોગોની ખૂબ જરૂર છે। એના માટે આપણા દેશ અને ગુજરાતની અંદર ઉદ્યોગો ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે। આપણા ભરૂચ જિલ્લામાં પણ माननीय मंत्री महोदय मैं आपको बताना चाहूंगा कि भरूच जिला एक मिनी एशिया खंड कहा जाता है। ये भरूच जिला में अलग अलग प्रकार की इंडस्ट्रियां है और यहाँ गुजरात से लेकर महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान, उत्तर प्रदेश से पूरा इंडिया यहाँ भरूच जिला में निवास करता है और कोई अलग अलग प्रकार के काम में जुड़ा हुआ है। और यहाँ हमने ऐसा माहौल बनाया है, सबको अपना घर जैसा लगता है, किसी को ये नहीं ये पराया प्रदेश है। ये एक नरेंद्र भाई मोदी ने जो माहौल बनाया है, ये माहौल की वजह से इंडस्ट्री वालों को भी यहाँ अपना काम करने का हमने एक प्लेटफॉर्म दिया है। तो
પદ્ધતિ છે કે સરકારનું ખૂબ કામ કરે છે. હર વ્યક્તિને કામ મળે એના માટે અલગ અલગ વિભાગો કામ કરી રહ્યા છે. શિક્ષણમાં પણ, અને એમાં શિક્ષણમાં પણ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ થી માંડીને કુટીર ઉદ્યોગને લગતા નાના નાના જે ઉદ્યોગો છે, જેથી એક એક વ્યક્તિને કામ મળે, ધંધો મળે, રોજગારી મળે, એના માટેના આખા બધા અભ્યાસક્રમો છે. આ અદ્યતન પ્રકારના આઈટીઆઈ, તમે આઈટીઆઈમાં અમે એટલું બધું ભાર મૂકીએ છે કે આપણા જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર જે આઈટીઆઈ આવેલી છે એમાં અલગ અલગ પ્રકારના ટ્રેડ છે. આ ટ્રેડને આપણે સમજીને એ આઈટીઆઈમાં જોડાઈશું તો આ જ ઉદ્યોગોમાં આપણને જબરજસ્ત મોટું કામ મળશે, ઉદ્યોગોમાં નોકરી મળશે. 2002 में हमारे पास पढ़ने के लिए यहाँ गुजरात में 21 यूनिवर्सिटीज थी. ये 20 साल में हम गर्व के साथ कह सकते हैं आज हमारे पास गुजरात में 103 यूनिवर्सिटीज है. जिस फील्ड में आज का विद्यार्थी अगर जाना चाहता है उस फील्ड में उसको गुजरात में ही अपॉर्चुनिटी मिलती है और वो आगे पढ़ाई करके अपना फ्यूचर बना सकता है. पर अगर आज की बात की जाए, स्किल डेवलपमेंट की बात की जाए, इंडिया आज यंगेस्ट कंट्री इन द वर्ल्ड है. 65% पॉपुलेशन वो बिलो 35 है. इसका मतलब ये हुआ कि आने वाले 25-30 साल में भारत जो है, इंडिया विल बी द यंगेस्ट वर्क हॉर्स पावर बनने वाला है. और वो कब बनेगा? वो जब बनेगा तब हमारे जो ये मैंने कहा कि 65% जो हमारी जनसंख्या पॉपुलेशन है वो पढ़ी लिखी हो, वो स्किल डेवलपमेंट में आगे बढ़े. क्योंकि जब हम नेतृत्व को यहाँ करते हैं तो हमें पता चलता है कि इंडस्ट्रीज में क्या नया चाहिए. एवरी डे टेक्नोलॉजी बढ़ती जाती है और टेक्नोलॉजी बढ़ने के साथ साथ हम ये कह सकते हैं कि हमारे जो बच्चे हैं, हमारा जो फ्यूचर है, हमारा जो भविष्य है, वो उसी में तैयार हो. मुझे ये कहते भी गर्व हुआ था, लाल किला से हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा था, एक छोटा सा एग्जाम्पल दिया था, मैं वो यहाँ कोट करना चाहता हूँ. बहुत ही छोटा एग्जाम्पल था. उन्होंने कहा था कि टॉयज मैन्युफैक्चरिंग, जो गुजराती में इसको बोलते हैं रमकड़ा, टॉयज मैन्युफैक्चरिंग में हम लोग विदेश से इंपोर्ट करते थे टॉयज. $370 मिलियन का हम लोग इंपोर्ट करते थे 2013-14 में. मेक इन इंडिया, स्टार्टअप इंडिया, ईज ऑफ डूइंग बिजनेस, ये सब प्लेटफॉर्म के बाद आज की स्थिति ऐसी है, आज हम 61% आज हम एक्सपोर्ट करते हैं. तो ये बहुत छोटा एग्जाम्पल है कि 8 साल पहले जब हम उसको 70% इंपोर्ट करते थे, वो खत्म कर आज हम दुनिया में मेक इन इंडिया के टॉयज हम आज उसको हम एक्सपोर्ट करते हैं. उसमें स्टूडेंट स्टार्टअप और इनोवेशन पॉलिसी बहुत इम्पोर्टेंट है. 17 साल के आयु में एक स्टूडेंट को कोई आइडिया आता है तो उसको एनकरेजमेंट सिर्फ घर से नहीं, गांव से नहीं, खुद सरकार से मिल रही है. आपके पास कुछ आइडिया है जिसको आप प्रोटोटाइप बना सकते हैं, प्रोडक्ट बना सकते हैं, तो उसके लिए 20,000 से 2.5 लाख रुपए तक का सहयोग स्टूडेंट स्टार्टअप इनोवेशन पॉलिसी के अंतर्गत आपका ही कॉलेज, आपका यूनिवर्सिटी के थ्रू आपको मिल सकता है. इसके बाद जब आपकी प्रोडक्ट बन जाती है, उसको आपको और ट्रायल करना है, मार्केट में ले जाना है, तो उसके लिए स्केलिंग अप ग्रांट भी मिलता है. और मार्केट तक जाने के लिए भी इंडस्ट्रीज डिपार्टमेंट से नोडल इंस्टीट्यूशन के थ्रू 30 लाख का ग्रांट मिलता है. ऐसे करके गुजरात के युवाओं के लिए 50 लाख की ग्रांट जो है उसको उद्योग साहसिक बनाने के लिए गुजरात सरकार स्वयं दे रही है. और ये जो SSIP पॉलिसी के अंतर्गत 500 करोड़ का राशि आप सब यहाँ के जो पदाधिकारी हैं उन सबकी सूचना से गुजरात सरकार ने ये किया है आयोजन. अब ये आयोजन को यूज करने के लिए
जिला कक्षा में जो संकलन और जो प्रोत्साहन और एक प्लेटफॉर्म जो देने का है, जिसमें शिक्षण विभाग कायम प्रयत्न कर रहा है कि गवर्नमेंट, एकेडमी और इंडस्ट्री को साथ में लाने के लिए एक प्लेटफॉर्म जो बनाने का है, उसका एक पायलट, उसका एक फर्स्ट प्लेटफॉर्म जो है आज भरूच जिला में क्रिएट कर रहे थे। इसके लिए मैं आप सबको शिक्षण विभाग की ओर से खास अभिनंदन दे रहा हूँ। मैं बहुत खुश हूँ कि मैं आज भरूच में आ पाया और आज हमारे युवाओं के साथ एक संवाद मुझे करना था और हमारे मित्र के साथ हमने इस संवाद को एक हमारा एक नैरेटिव है कि डेकेड ऑफ अपॉर्चुनिटीज़ जो प्रधानमंत्री मोदी जी बना रहे हैं हमारे युवाओं के लिए, अगले दशक में बहुत सारे ऐसे अपॉर्चुनिटीज़, नए अपॉर्चुनिटीज़ क्रिएट कर रहे हैं और उसके लिए स्किलिंग और एजुकेशन पॉलिसीज़ के सपोर्ट से हमारे युवाओं के लिए एक बहुत ही एक नया फेज़, नए अवसर और नए समृद्धि का एक उनके लिए उनके सामने है। इसके साथ आज भरूच के वो डिस्ट्रिक्ट इनोवेशन का एक प्लान जो भी लॉन्च हुआ है, ये भी मैं मानता हूँ एक बहुत ही एक इम्पॉर्टेंट सिग्नल है, क्योंकि प्रधानमंत्री का कहना है कि आत्मनिर्भर भारत का जो उनका विज़न है, नया भारत का जो उनका विज़न है, वो उसका रास्ता चलता है हर ज़िले, हर गांव, हर टाउन के द्वारा। तो हर ऐसे सिटी जैसे भरूच का काफ़ी लंबा इतिहास और लंबा रिकॉर्ड है एंटरप्रेन्योरशिप में। इस टेक्नोलॉजी के दुनिया में भी भरूच और गुजरात इन जनरल आगे बढ़े और उस युवा शक्ति के कारण आगे बढ़े। यही हमारा आज का इस प्रोग्राम का फोकस था। थैंक यू।